રવિ સર, આપના પાસે આવ્યા પહેલાં આજની આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. ઓકે, આજે જે મારું સ્ટોકનું રેકોમેન્ડેશન રહેશે છે ટાટા મોટર્સ છે. અત્યારે સ્ટોક અરાઉન્ડ 690 ટ્રેડ થઈ રહ્યો છે. તેનો ટાર્ગેટ રહેશે 750 અને સ્ટોપ લોસ રહેશે 670. સૌપ્રથમ તેનું ટેકનિકલ રીઝન જોઈએ તો ટેકનિકલી પણ આજે ટાટા મોટર્સમાં એક બ્રેકઆઉટ જોવા મળેલું છે. અને બીજું કે જે પ્રમાણે ન્યૂઝ આવી રહ્યા છે ઇન્ડિયા યુકેની જે ટ્રેડ ડીલની વાત થઈ રહી છે તો તેનાથી ટાટા મોટર્સને પણ ઘણો બેનિફિટ થશે. કારણ કે ટાટા મોટર્સનો જો આપણે રેવન્યુની વાત કરીએ તો 24% અરાઉન્ડ રેવન્યુ યુકે અને યુરોપના સેગમેન્ટમાંથી આવે છે. 21% જેટલો યુએસના સેગમેન્ટમાંથી આવે છે. તો યુકેની ડીલ ડેફિનેટલી ટાટા મોટર્સને બૂસ્ટઅપ કરશે. અને ટાટા મોટર્સની જો આપણે એસેટ ક્લાસની વાત કરીએ તો એમાં પણ જેની યુકેમાં જે જગુઆર લેન્ડ રોવરના પ્લાન્ટને આપણને બધાને ખબર છે તો એની એસેટ ક્લાસ પણ 70% તો એની એસેટ ક્લાસ ત્યાં યુકેમાં જ છે. તો એ કારણે મારું પીક ટાટા મોટર્સ રહેશે. ઇન્ડિયા યુકેની ટ્રેડ ડીલથી ડેફિનેટલી ટાટા મોટર્સને એક બૂસ્ટઅપ મળી શકે છે. ઓકે, સો ટાટા મોટર્સ ધ્યાન પર રાખીએ. શું સર સાથે ટેરિફ ડીલનું પણ એક રીઝન અહીંયા તમે એડ કર્યું છે રવિ સર? યસ જે ઇન્ડિયા યુકેની જે ટેરિફ ડીલ છે અને યુરોપિયન યુનિયન સાથે પણ તો એ અરાઉન્ડ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આ નેક્સ્ટ વીકમાં આ વીકમાં કમ્પ્લીટ થશે. એનાથી આને વધારે પડતો ટાટા મોટર્સને બેનિફિટ દેખાઈ રહ્યો છે. અને હવે યુએસની પણ ડીલ આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ હવે એકાદ વીકની અંદર ન્યૂઝ આવી શકે છે. કારણ કે આપણે જોયું જે પ્રમાણે જાપાન સાથે પણ ડીલ છે, ઇન્ડિયા સાથે જો 20% ની આજુબાજુ એક્સપેક્ટેશન છે તો એ પણ એક ડીલની પણ માર્કેટને હોપ છે. ઓકે.